તમારી ભેરવીની સદનની રાણી બને ને મહારાજ તો તમારું રાજ ડબલ થશે, ડબલ વાત રૈયત છે મારી દયા. બાપુ તમે વિચારો કે રૈયતની વાત નથી. આ સરકારી તમે વિચાર તો કરો, મોટી ખાલી આવી છે તો તમે હાવ ચમકી ઉઠ્યા છો અને મોટી વાળી તમારા રાજની રાણી બને તો એમાં કઈ ઘટે? કોટવાર આ તારી વાત મને મગજમાં બેઠી હો. ખરેખર તારી વાત મને મગજમાં બેઠી એટલા માટે કેમ કે આજે આ ખાલી મોટી આવી બરોબર. હું કેમ બીજા બાપા મોટી ખાલી રાજમાં આવી એટલા માટે રાજમાં તો કેવા આવવાના છે. અને કદાચ જો મોટી વાળી ભેરવી નગરની જો મહારાણી બની જાય ને તારી તો ઘટે જ કાંઈ. મહારાજ તો ઘટે જ નહીં. હા ઈ રાણી જો રાણી શિયાળ પર ચડી જાય તો તમારે કઈ ઘટે જ નહીં. તો મારા હિન્દુની વાત કરી તો મારી જિંદગીમાં જોયું નથી. તો જા ભગવાન મોટી વાળું હતું પાછી અજવાળા થાવ બીજા તમારી રાણી બની જાય તો તમારે લેપની જરૂર નથી. ભગવાને એને રૂપ દીધું છે. હે ભગવાન હા આ મોટી વાળીને મળવું છે આપણે. મુલાકાત કરવાની એમને મહારાજ બોલીવાળે તમારે મુલાકાત કરવી હોય ને તો એમાં 5 લાખનો ખર્ચો થાય. મફત થાય કઈ થોડી મુલાકાત થાય. 5 લાખ નો ખર્ચો એટલે તમને ખબર પડે છે. આપણે માણસ ચોક છે ને દિલ્હી અંદર અહીંયા આપણે મેળાનો આયોજન રાખવું. તમામ લોકોને સમાચાર દેવાનો હવ મેળામાં આવજો, હવ મેળામાં આવજો એમ કહેતા બોલની ઘેરે જવાનું. ત્યાં જઈને કહેવાનું તમારે મેળામાં આવવાનું અને અહીંથી આપણે મેળામાં જવાનું. ત્યાં મુલાકાત જે આ પૈસા છે ને એટલે તારે એમાં માણસ ચોકમાં મેળાનો આયોજન ગોઠવાનું છે. એમને મેળા સારો ખર્ચો કરવો છે પણ આપણે હવે બોલીવાળની ઈબાને મુલાકાત થઈ જાય એટલે જે કાંઈ ખર્ચો એ આપણે દેવાનો. એ તો આપણો મફત કરવાનો એવું ને મફત આ તો આપણે જરૂર છે ને આપણે જરૂર છે બોલીવાળી. ભાઈ વાંધો નહીં ભગવાન જા એ પણ કેન્દ્રીય દરવાજા ભાઈ ખુલ્લા છે જેટલા રૂપિયા જોતા હોય લઈ જા પણ બધાને ઘરે ઘરે આમંત્રણ આપી અને ઓલી મોરલી વાળીને ત્યાં તન વાજાવાનું. કેટલા વાત બાપુ કેવું નો પણ મજા કરો તો એના અર્ધ ખાસ મહેનત થાય. એના હાલના 5 લાખનો ખર્ચો છે ને આપણે એમ કહેવાનો નહીં એને તો કેવા જવાનું તો મેડમ કોઈ ના હોય કઈ નહીં તમારે આવવું બસ ફોટવા બધોને ભૂલતો નહીં તમે બીજા બાપા આવું માટલા બજાવવા દે આ અમારા બધાને કહેવાનું લાગતને હાથે કરવાનું બરોબર. આવતો મેળામાં મફત મેળો છે બધો ખર્ચો હું આપીશ. બજાવું છું તારે કહી દેવાનું શું હવે તું જા બરોબર. જો મોરબીના તમામ માણસોને કહી દેજે તો કોઈ બાકી ન રહેવા જોઈએ. હા મોરબી વાત